સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે. કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલ એક બિલ્ડિંગ પટાંગણમાં કરુણ ઘટના સામે આવી છે, જેમાં પ્રેમ સંબંધમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા 1.5 મહિનાથી ચાલતા તકરારને લઈને આખરે ઉશ્કેરાયેલા પતિએ પત્ની યોગમાંથી પરત આવતા એક બિલ્ડિંગના પટાંગણમાં પત્ની ઉપર ફાયરિંગ કરી દીધું હતું અને બાદમાં પોતે જાતે લમણે ગોળી મારી દઈ આત્મહત્યા કરી લીધી છે. કાકી ભત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમ સંબંધોનો કરુણ અંજામ આવ્યો છે. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ઘટના સ્થળે પોલીસને 3 કાર્ટીસ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના ભત્રીજા સાથે પત્નીને પ્રેમ સંબંધ હતું, જેની જાણ થતાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો અને પત્ની ઘર છોડી એક બિલ્ડિંગમાં રહેતી હતી, તેની સહેલીના ઘરે જવા જતી રહેતી હતી.